આ વિડીયોની અંદર આપણે કમ્પ્યુટિંગ પ્રિન્સિપલના જે એક્ઝામ્પલ્સ હતા એને કન્ટિન્યુ કરીએ. તો રકમ આપી અહીંયા આપણને કે ધેર આર 63 સ્ટુડન્ટ્સ ઇન અ ક્લાસ ઇન અ સ્કૂલ, જેને આપણે કઈ રીતે લઈશું, ડિનોટ કરીશું યુનિવર્સલ સેટ તરીકે. એટલે નંબર ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇન અ ક્લાસ ઇન અ સ્કૂલ. કેટલા થશે? 63. ફ્રોમ ધીઝ 15 સ્ટુડન્ટ્સ ડુ નોટ પ્લે હોકી ઓર ફૂટબોલ. આને આપણે પછી લઈએ. પહેલાં વાત કરીએ આની, તો 35 સ્ટુડન્ટ્સ પ્લે ફૂટબોલ એન્ડ 20 સ્ટુડન્ટ્સ પ્લે હોકી. હવે જે સ્ટુડન્ટ્સ ફૂટબોલ રમતા હોય એને આપણે ડિનોટ કરીએ કેપિટલ એફથી, અને જે સ્ટુડન્ટ્સ હોકી રમતા હોય એને આપણે ડિનોટ કરીએ કેપિટલ એચથી. તો કેપિટલ એચને આપણે એની અંદર જે નંબર ઓફ સ્ટુડન્ટ્સ હોય એને લઈશું અહીંયા. તો નંબર ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ સ્ટુડન્ટ્સ પ્લે હોકી, અને એ આપણને કેટલા આપ્યા? 20. હાલ આને ભૂલી જાઓ, એ આપણે પછી વાત કરીએ વેન ડાયાગ્રામ ડ્રો કર્યા પછી. તો નંબર ઓફ સ્ટુડન્ટ્સ પ્લે હોકી, એવા કેટલા નંબર ઓફ સ્ટુડન્ટ્સ આપ્યા? 20. અને એ જ રીતે 35 સ્ટુડન્ટ્સ પ્લે ફૂટબોલ. તો અહીંયા આપણે લઈ લઈએ કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ પ્લે ફૂટબોલ, જેને આપણે ડિનોટ કર્યું નંબર ઓફ એફથી, ઇઝ ઇક્વલ ટુ કેટલા લઈશું? 35. ઓકે, હવે આપણે ડ્રો કરી દઈએ વેન ડાયાગ્રામ. તો અહીંયા ઓલરેડી ડ્રો કરેલો જ છે. આ સર્કલ આપણે લીધું કોની માટે? એવા નંબર ઓફ સ્ટુડન્ટ્સ કે જે હોકી રમતા હોય. અહીંયા બીજું સર્કલ લીધું એવા નંબર ઓફ સ્ટુડન્ટ્સ માટે કે જે ફૂટબોલ રમતા હોય. તો હોકી રમતા હોય એની સાથે એવા પણ સ્ટુડન્ટ્સ ઇન્વોલ્વ થયેલા હોય કે જે ફૂટબોલ રમતા હશે, અને ફૂટબોલની સાથે એવા પણ સ્ટુડન્ટ્સ હોય કે જે હોકી રમતા હોય. બરાબર. તો આ જે વચ્ચેનો કોમન પોર્શન આપ્યો એની અંદર શું હશે? એવા નંબર ઓફ સ્ટુડન્ટ્સ જે હોકી અને ફૂટબોલ બંને રમતા હોય. તો હવે આપણે લઈએ કે એવા સ્ટુડન્ટ્સ કે જે હોકી રમતા હોય એને આપણે કઈ રીતે ડિનોટ કર્યા? એ અને બીના ટોટલથી. તો અહીંયા આપણે શું લીધું હોકી માટે? એ અને બીનું ટોટલ કેટલું? 20. એ જ રીતે ફૂટબોલ માટે અહીંયા તમે જુઓ કે ફૂટબોલને આપણે ડિનોટ કર્યા બી અને સીથી, બંને જે સેપરેટ એરિયા હતા એને. તો બી અને સીનું ટોટલ કોના બરાબર થાય? એવા નંબર ઓફ સ્ટુડન્ટ્સ કે જે ફૂટબોલ રમતા હોય. તો બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 35. હવે સર્કલની અંદરના જે બી સ્ટુડન્ટ્સ આપેલા હશે આ બધા જ, એ કાં તો હોકી રમતા હોય, કાં તો ફૂટબોલ રમતા હોય, અને કાં તો બંને ગેમ્સ રમતા હોય. રાઈટ. તો અહીંયા આપણે એ રીતે એને મતલબ કે નોટેશન અસાઇન કરી દીધું કે એવા નંબર ઓફ સ્ટુડન્ટ્સ કે જે ખાલી હોકી રમતા હોય એને આપણે ડિનોટ કર્યા એથી. એવા નંબર ઓફ સ્ટુડન્ટ્સ કે જે ખાલી ફૂટબોલ રમતા હોય એને આપણે ડિનોટ કર્યા સીથી. અને એવા નંબર ઓફ સ્ટુડન્ટ્સ કે જે ખાલી નહીં પણ બંને ગેમ્સ રમતા હોય એને આપણે ડિનોટ કર્યા બીથી. તો હવે આપણને બીજી એક ડિટેલ આપી હતી જેને આપણે ટેમ્પરરી હોલ્ડ ઉપર મૂકી હતી. હવે આપણે એ જોઈએ. અહીંયા શું કીધું આપણને કે 15 સ્ટુડન્ટ્સ એવા છે કે જે હોકી અને ફૂટબોલ બંનેમાંથી કોઈ પણ ગેમ રમતા નથી. તો એ કયા એરિયાની અંદર આવે? સર્કલની અંદર એવા બધા સ્ટુડન્ટ્સ આવે કે જે કોઈને કોઈ ગેમ રમતા હોય. તો જે કોઈ પણ ગેમ નહીં રમતા હોય બધા સ્ટુડન્ટ્સ ક્યાં આવશે? સર્કલની બહાર અને રેક્ટેંગલની અંદર. તો આને આપણે કઈ રીતે ડિનોટ કરીશું? તો આગળના એક્ઝામ્પલમાં જોઈ ગયા કે સર્કલની અંદરનો એરિયા હોય એને આપણે ડિનોટ કરીએ નંબર ઓફ એફ યુનિયન એચથી. મતલબ કે એવા સ્ટુડન્ટ્સ કે જે કાં તો ફૂટબોલ, કાં તો હોકી, કાં તો બંને ગેમ્સ રમતા હોય. તો એવા સ્ટુડન્ટ્સ કે જે એક પણ ગેમ નહીં રમતા હોય એને આપણે શેનાથી ડિનોટ કરીશું? એના કોમ્પ્લિમેન્ટથી, એટલે કે નંબર ઓફ એફ યુનિયન એચ હોલ કોમ્પ્લિમેન્ટ. એવા નંબર ઓફ સ્ટુડન્ટ્સ કે જે કોઈ પણ ગેમ રમતા નથી. અને આપણને એવા કેટલા ટોટલ સ્ટુડન્ટ્સ આપ્યા? તો જુઓ, નંબર ઓફ સ્ટુડન્ટ્સ 15 સ્ટુડન્ટ્સ. બરાબર. અહીંયા આપણને કીધું કે 15 સ્ટુડન્ટ્સ બંનેમાંથી કોઈ પણ ગેમ રમતા નથી. તો અહીંયા આપણે એને ડિનોટ કરી દીધું નંબર ઓફ એફ યુનિયન એચ હોલ કોમ્પ્લિમેન્ટ, એટલે કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ ડુ નોટ પ્લે હોકી ઓર ફૂટબોલ ઇઝ ઇક્વલ ટુ 15. બરાબર. આ એનો વેન ડાયાગ્રામ થઈ ગયો. હવે આની અંદરથી આપણે એવા સ્ટુડન્ટ્સ ફાઇન્ડ કરીએ કે જે બંનેમાંથી કોઈ પણ એક ગેમ રમતા હોય. તો આપણને ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા આપ્યા? 63 આપ્યા. રાઈટ. એમાંથી આપણે એવા સ્ટુડન્ટ્સ બાદ કરીએ કે જે કોઈ પણ ગેમ નહીં રમતા હોય. તો આપણને કેવા સ્ટુડન્ટ્સ મળે? જે કોઈ એક ગેમ અથવા તો બંને ગેમ્સ રમતા હોય, કાં તો ફૂટબોલ, કાં તો હોકી અને કાં તો બંને ગેમ્સ. એને આપણે ડિનોટ કરીશું શેનાથી? નંબર ઓફ એફ યુનિયન એચ. તો અહીંયા આપણને એવા સ્ટુડન્ટ્સ મળી ગયા કે જે કોઈ પણ બંને ગેમ અથવા તો કોઈ પણ એક ગેમ રમતા હોય. અને એવા ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ આપણને કેટલા મળ્યા? 48.
હવે આ જે છે એ શેનું ટોટલ થાય, તો આ ત્રણે ત્રણનું ટોટલ થાય, બિકોઝ આની અંદર આપણને એવા સ્ટુડન્ટ્સ મળે કે જે કાં તો બંને ગેમ્સ રમતા હોય કાં તો કોઈ એક ગેમ રમતા હોય. તો અહીંયા આપણે લઈશું એ બી સીનું ટોટલ અને એના બરાબર કેટલા લઈશું 48. હવે એમાં આપણે એક વખત કઈ વેલ્યુ પ્લેસ કરીએ, તો અહીંયા જુઓ આપણને એક ઇક્વેશનનું ફોર્મ મળી ગયું કે a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 20. તો એક વખત એ પ્લેસ કરીશું અને સેકન્ડ ટાઈમ આ પ્લેસ કરીશું. જ્યારે પહેલું ઇક્વેશન પ્લેસ કરીએ ત્યારે કોની વેલ્યુ મળે, બીની તો ઓલરેડી આપણને આપેલી જ છે કે એવા નંબર ઓફ સ્ટુડન્ટ્સ કે જે બંને ગેમ્સ રમતા હોય. સોરી, હા, આપણે અહીંયા એવું લીધું ને કે a પ્લસ બી પ્લસ સી. બીની વેલ્યુ નથી આપી, આગળના એક્ઝામ્પલમાં આપી હતી. અહીંયા આપણને ત્રણેયનું ટોટલ કેટલું આપ્યું 48. હવે એમાં આપણે એક વખત કોની વેલ્યુ મૂકવાની, a પ્લસ બીની કેટલી 20. તો અહીંથી આપણને કોની વેલ્યુ મળશે, સીની. કોની વેલ્યુ મળે, સીની. અને એ જ રીતે સેમ ઇક્વેશનની અંદર જ્યારે તમે કોની વેલ્યુ મૂકશો, બી પ્લસ સીની વેલ્યુ મૂકશો તો તમને કોની વેલ્યુ મળશે, એની. તો અહીંયા આપણે જોઈ લઈએ. દેખો, પહેલી વખત આપણે વેલ્યુ મૂકી a પ્લસ બીની તો આપણને c ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા, 28. એ જ રીતે સેકન્ડ ટાઈમ આપણે b પ્લસ સીની વેલ્યુ પ્લેસ કરી તો અહીંયા આપણને કોની વેલ્યુ મળી, એની વેલ્યુ. અને ફરીથી a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 20માં હવે આપણે એની વેલ્યુ પ્લેસ કરી તો કોની વેલ્યુ મળી આપણને, બીની. તો ઇન શોર્ટ આપણને ત્રણ સેપરેટ એરિયા માટેની વેલ્યુ મળી ગઈ. તો અહીંયા આપણે ઇઝીલી લખી શકીએ જે બી ક્વેશ્ચન આપણને પૂછેલો હોય એનો આન્સર. તો આપણા ક્વેશ્ચન શું હતા એક વખત એ રિફર કરી લઈએ. તો જુઓ, આન્સર ધ ફોલોઈંગ. હાઉ મેની સ્ટુડન્ટ્સ પ્લે બોથ ધ ગેમ્સ. બીની વેલ્યુ આપણને કેટલી મળી અહીંયા, બી ઇઝ ઇક્વલ ટુ 7. તો 7 સ્ટુડન્ટ્સ એવા કે જે બંને ગેમ્સ પ્લે કરતા હોય, રમતા હોય. એ જ રીતે હાઉ મેની સ્ટુડન્ટ્સ પ્લે ઓનલી ફૂટબોલ. ફૂટબોલ માટે કયો એરિયા ડિનોટ થાય, સીથી. અને સીની વેલ્યુ આપણને કેટલી મળી અહીંયા, તો સી ઇઝ ઇક્વલ ટુ આપણે ફાઇન્ડ કર્યા, આપણને મળ્યા સી ઇઝ ઇક્વલ ટુ ક્યાં છે, હા 28. તો એવા નંબર ઓફ સ્ટુડન્ટ્સ કે જે ખાલી શું રમતા હશે, ફૂટબોલ રમતા હોય. અને ખાલી હોકી રમતા હોય એવા નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા થાય, તો એ આપણને એની વેલ્યુ પરથી મળે અને એ ઇઝ ઇક્વલ ટુ 13 મળ્યા. તો અહીંયા ત્રણેયનો આન્સર મળી ગયો કે 7 સ્ટુડન્ટ્સ જે બંને ગેમ્સ રમતા હશે, 13 સ્ટુડન્ટ્સ એવા કે જે ખાલી હોકી રમતા હોય અને 28 સ્ટુડન્ટ્સ કે જે ખાલી ફૂટબોલ રમતા હશે. બરાબર. તો હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલમાં આપણને કીધું ધ સર્વે ઓફ અ હાઉસિંગ સોસાયટી ઓફ 250 રેસિડેન્ટ્સ ઇન બોમ્બે પ્રોવાઇડ્સ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. તો અહીંયા બોમ્બેની કોઈ સોસાયટીની અંદર કેટલા લોકોનો સર્વે કર્યો, 250. તો આપણા જે ટોટલ નંબર ઓફ પીપલ કે જેમનું રેસિડેન્સ જેમનો સર્વે કર્યો, તો અહીંયા આ આપણને જે વેલ્યુ મળી એ કોની મળી, યુનિવર્સલ સેટની મળી. બીજી કઈ ડિટેલ્સ આપી એ બી એક વખત જોઈ લઈએ. તો અહીંયા એવું કીધું કે એવરી રેસિડેન્ટ કેન સ્પીક ગુજરાતી ઓર મરાઠી. એટલે કે જે 250 છે એમાંથી દર એક વ્યક્તિ કાં તો ગુજરાતી કાં તો મરાઠી કાં તો બંને લેંગ્વેજ બોલતું હશે. એટલે આપણને એક બી એવું માણસ નહીં મળે કે જે કોઈ પણ લેંગ્વેજ ના બોલતું હોય. તો આપણો સર્કલની બહારનો જે એરિયા હોય, રેક્ટેંગલની અંદરનો અને સર્કલની બહારનો, એ એરિયામાં આપણને કોઈ પણ માણસ એવું નહીં મળે કે જે કોઈ બી લેંગ્વેજ નહીં બોલતું હોય. આપણે જ્યારે ગુજરાતી અને મરાઠી બોલતા લોકોનો યુનિયન કરીશું અહીંયા, તો શું થશે, એ ટોટલ કેટલો મળશે આપણને, 250. બીજું આપ્યું કે 148 રેસિડેન્ટ સ્પીક ગુજરાતી. ગુજરાતીને આપણે ડિનોટ કરીશું સેટ જીથી. જે આપણને ગુજરાતી બોલતા હોય એવા લોકોને આપણે જીથી ડિનોટ કરીએ. તો નંબર ઓફ જી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, 148. અને 175 રેસિડેન્ટ સ્પીક મરાઠી. મરાઠી બોલતા હોય એવા કેટલા લોકો, 175. એને આપણે ડિનોટ કરીએ એમથી. તો નંબર ઓફ એમ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, 175. અહીંયા આપણે શેનો આન્સર ફાઇન્ડ કરવાનો, then determine how many residents of this society speak both the languages and how many speak only Gujarati. તો આપણે કામ કરીએ, વેન ડાયાગ્રામ ડ્રો કરીએ અને પછી એની ઉપરથી ડિટેલ્સનો યુઝ કરીને જે આપણને અહીંયા ફાઇન્ડ કરવાનું કીધું એ વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ. તો આપણે વેન ડાયાગ્રામ ડ્રો કરી દીધો. આ સર્કલની અંદર કેવા લોકો આપ્યા કે જે ગુજરાતી બોલતા હોય, આની અંદર આપ્યા છે મરાઠી, એટલે મરાઠીની સાથે સાથે ગુજરાતી, અહીંયા ગુજરાતીની સાથે સાથે મરાઠી. અને આ બી વાળો એરિયા એટલે કેવા લોકો હશે કે જે બંને લેંગ્વેજીસ બોલતા હોય. બીજું આપણને એવું કીધું કે દરેક વ્યક્તિ કાં તો ગુજરાતી કાં તો મરાઠી બોલતું હોય.
એટલે આ ત્રણેયનું ટોટલ કરશો તમે, અથવા તો આ બંને સેટનો યુનિયન કરો, બંને સરખી જ વસ્તુ છે, તો એ આપણને ટોટલ કેટલું મળશે? 250. કાં તો આ ત્રણેયનો સરવાળો કરો અથવા તો આનો યુનિયન લઈ લો, તો એ આપણને કેટલો મળે? 250. બરાબર. અહીંયા આપણે લીધું કે નંબર ઓફ રેસિડેન્ટ્સ સ્પીક ગુજરાતી ઓર મરાઠી, અને એ કેટલો થાય? 250. બીજી વેલ્યુ લઈએ, એવા લોકો કે જે ગુજરાતી બોલતા હોય એવા આપણને કેટલા આપ્યા હતા? 148. અને એ કોનું ટોટલ થાય? એ ટોટલ થાય આપણું એ અને બીનું. એ જ રીતે એવા લોકો કે જે મરાઠી બોલતા હોય, તો એવા કેટલા લોકો આપ્યા આપણને? 175. અને એ કોનું ટોટલ થશે? એ થશે બી અને સીનું. તો અહીંયા આપણે બી પ્લસ સી તરીકે લઈ લીધા 175. હવે આગળની જે મેથડ હતી એ જ અહીંયા રિપીટ કરી. પહેલાં ત્રણેયનું ટોટલ આપણને કહી દીધું કે 250 થાય. એમાં એક વખત આપણે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 148 મૂકીએ તો શું મળે આપણને? સી કેટલા મળશે? 102. એ જ રીતે નેક્સ્ટ ટાઈમ આપણે કેટલા મૂકીશું? તો એ આપણે એ પ્લસ બી પ્લસ સીની અંદર હવે બી પ્લસ સીની વેલ્યુ મૂકી, તો કોની વેલ્યુ મળી? એની વેલ્યુ મળી, રાઈટ. તો અહીંયા આપણે ફરીથી એના એ રિપીટ કરીએ પ્લસ બી પ્લસ સી, અને આ વખતે એ અને સી બંને ફાઇન્ડ કર્યા, એની વેલ્યુ મૂકી, તો કોની વેલ્યુ મળી? બીની વેલ્યુ. હવે આપણને જે પ્રમાણે ક્વેશ્ચન પૂછ્યું હતું કે એવા કેટલા લોકો કે જે બંને લેંગ્વેજીસ બોલતા હોય, તો બંને લેંગ્વેજીસ શેનાથી ડિનોટ થાય? બીથી. અને બીની વેલ્યુ આપણને કેટલી મળી? 73. મતલબ કે 73 રેસિડેન્ટ સ્પીક બોથ ધ લેંગ્વેજીસ. અને બીજો ક્વેશ્ચન શું હતો? સેકન્ડ હતો હાઉ મેની સ્પીક ઓનલી ગુજરાતી. તો ગુજરાતી માટે અહીંયા નોટેશન આપણે કયું યુઝ કર્યું? એવા લોકો કે જે ખાલી ગુજરાતી બોલતા હોય એ, અને એની વેલ્યુ આપણને કેટલી મળી? 75. તો 75 રેસિડેન્ટ સ્પીક ઓનલી ગુજરાતી. હવે એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કમ્પ્યુટિંગ પ્રિન્સિપલનો, એટલે તમારી પ્રેક્ટિસ પૂરી થઈ જાય. તો હવે એની રકમ જોઈએ આપણે. તો જોઈએ 3 ન્યૂઝપેપર A, B, C આર પબ્લિશ્ડ ફ્રોમ અ સિટી. કોઈ સિટીમાંથી 3 અલગ અલગ ન્યૂઝપેપર A, B અને C એ શું થાય? પબ્લિશ થાય. The survey of 200 people in the city provided the following information. એ સિટીની અંદર કેટલા લોકોનો સર્વે કર્યો? 200 લોકોનો. તો આપણો જે યુનિવર્સલ સેટ છે શું થશે? નંબર ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ 200. એ જ રીતે અહીંયા આપણને બાકીની ડિટેલ્સ આપી છે. એમાં એવું કીધું કે 88 પીપલ રીડ એ ન્યૂઝપેપર એ, એટલે કે ન્યૂઝપેપર એ રીડ કરતા હોય એવા કેટલા લોકો હશે? 88. તો અહીંયા આપણે ડિનોટ કરતા જઈશું. આગળ લખેલું જ છે પણ પેજ આપણે ચેન્જ કરવું પડશે. તો આ રીતે થશે કે નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પીપલ હુ રીડ ન્યૂઝપેપર એ. નંબર ઓફ પીપલ હુ રીડ ન્યૂઝપેપર એ કેટલા લોકો? 88. આ આપણે પછી જોઈએ વેન ડાયાગ્રામ ડ્રો કરીએ. પહેલાં ડિટેલ્સ પરથી ડાયરેક્ટ એ રીતે લખીએ. એ જ રીતે 82 પીપલ રીડ બી, તો નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 82. 68 પીપલ રીડ સી, એટલે કે નંબર ઓફ સી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 68. એવા લોકો જે ન્યૂઝપેપર સી રીડ કરતા હોય. 28 પીપલ રીડ બોથ એ એન્ડ બી. એવા લોકો કે જે ન્યૂઝપેપર એ અને બી બંને રીડ કરતા હોય, એટલે એ અને બીનો શું થાય? ઇન્ટરસેક્શન. અને એવા કેટલા લોકો આપ્યા આપણને? 28. સિમિલરલી 46 પીપલ રીડ બોથ બી એન્ડ સી. તો અહીંયા હવે શું આવશે? નંબર ઓફ બી ઇન્ટરસેક્શન સી ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 46. 23 પીપલ રીડ બોથ સી એન્ડ એ. એવા લોકો જે સી અને એ બંને રીડ કરતા હોય, તો એ કેટલા મળશે? નંબર ઓફ સી ઇન્ટરસેક્શન એ ઇઝ ઇક્વલ ટુ 23. અને લાસ્ટમાં 8 પીપલ રીડ ઓલ ધ 3 ન્યૂઝપેપર્સ, એટલે કે 8 લોકો એવા કે જે બધા ન્યૂઝપેપર એ, બી, સી ત્રણે, તો ત્રણેય સેટનું શું આવે અહીંયા? ઇન્ટરસેક્શન. અને એના બરાબર કેટલા થાય? 8 થાય. તો અહીંયા આપણે કયા કયા ક્વેશ્ચનના આન્સર આપવાના એક વખત એ જોઈ લઈએ, એટલે આપણને ફાઇન્ડ કરવાની ખબર પડે. તો પહેલો ક્વેશ્ચન આપ્યો, આઉટ ઓફ 200 પીપલ હાઉ મેની આર રીડિંગ એટલીસ્ટ 1 પેપર. એટલે કે જે 200 લોકોનો સર્વે કર્યો એમાંથી કેટલા લોકો ઓછામાં ઓછું એક ન્યૂઝપેપર રીડ કરતા હોય. એટલે એક ન્યૂઝપેપર પણ રીડ કરતા હોઈ શકે, 2 ન્યૂઝપેપર પણ રીડ કરતા હોઈ શકે, અને 3 ન્યૂઝપેપર પણ રીડ કરતા હોઈ શકે. તો આપણે એવા બધા જ લોકો ફાઇન્ડ કરવાના. સેકન્ડ ક્વેશ્ચનની અંદર આપણને કીધું હાઉ મેની પીપલ રીડ નન ઓફ ધીસ પેપર્સ, એટલે કે એવા લોકો જે એક પણ ન્યૂઝપેપર રીડ ના કરતા હોય, તો એ એરિયા ક્યાં આવે? સર્કલની બહારનો અને રેક્ટેંગલની અંદરનો. આની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની થશે. એવા લોકો જે એક પણ ન્યૂઝપેપર રીડ નહીં કરતા હોય. અને છેલ્લો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નંબર ઓફ પીપલ હુ રીડ એક્ઝેક્ટલી 2 પેપર્સ.
એવા લોકો જે એક્ઝેક્ટલી 2 પેપર રીડ કરતા હોય તો આ વાળો એરિયા થશે. આપણે વેન ડાયાગ્રામથી સમજીએ તો ચલો હવે આપણે વેન ડાયાગ્રામ જોઈએ. આટલી વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની, બરાબર. અહીંયા આપણે 3 સર્કલ લીધા, 3 ન્યૂઝપેપર માટે, મતલબ કે નંબર ઓફ પીપલ હુ રીડ ન્યૂઝપેપર A, હુ રીડ B એન્ડ C. હવે ત્રણેયની અંદર જેટલા બી અલગ અલગ સેક્શન બનતા હોય એ દરેકને આપણે કોઈને કોઈ લેટરથી ડિનોટ કરી દઈએ. તો અહીંયા આપણે સ્ટાર્ટ કર્યું A, B, C, એના સિવાય A અને Bનો કોમન જેને આપણે લીધા D, B અને Cનો કોમન એને ડિનોટ કર્યું આપણે Eથી, A અને Cના કોમન એરિયાને ડિનોટ કર્યો Fથી, અને 3નો કોમન એરિયા ડિનોટ કર્યો Gથી. તો આપણને જે ડિટેલ્સ આપી એ ડિટેલ્સ પ્રમાણે હવે આપણે મૂકી દઈએ. શું મૂકી દઈશું? તો જુઓ, જે આપણને કીધું હતું કે એવા લોકો જે ન્યૂઝપેપર એ રીડ કરતા હોય તો એની અંદર કયા કયા આવશે? લેટર્સનું ટોટલ થાય તો 4 અલગ અલગ એરિયા આપણે કમ્બાઈન કરીએ ત્યારે આપણને એવા લોકો મળે જે ન્યૂઝપેપર એ રીડ કરતા હોય. કયો કયો? A પ્લસ D પ્લસ F પ્લસ G. અહીંયા આપણે લખ્યું. એ જ રીતે બી માટે ટોટલ તો આપી દીધા 82, પણ એ ટોટલ કોનું થાય? એ ટોટલ આ 4નું થાય, B પ્લસ D પ્લસ G પ્લસ C. એ જ રીતે સી માટે કેટલા લોકો ન્યૂઝપેપર સી રીડ કરતા હોય? 68. અને એ કોનું ટોટલ થશે? એ ટોટલ થાય આપણું આનું F, G, E અને C, બરાબર. પછી એવા લોકો કીધા કે જે A અને B બંને રીડ કરતા હોય. તો A અને B રીડ કરતા હોય એવા લોકો કયા આવશે? D પ્લસ G. B અને C રીડ કરતા હોય એવા G અને E, A અને C રીડ કરતા હોય એવા F અને G. એટલે કે એનું ટોટલ આપણે આગળ લખીશું, વારે વારે પેજ આપણે ચેન્જ ના કરવું પડે એની માટે. જો E પ્લસ G કેટલા છે? 46, F પ્લસ G 23. અને 3 ન્યૂઝપેપર રીડ કરતા હોય એની માટે આપણે નોટેશન કયું યુઝ કર્યું હતું? G. તો G ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 8. હવે શું કરવાનું? આપણે રિવર્સમાં વેલ્યુ મૂકતા જઈશું જે આપણને અહીંયા ફોર્મ્યુલા મળી એમાં. અહીંયા આપણે જીની વેલ્યુ મૂકીએ, કેટલી મૂકીએ? 8. જીની વેલ્યુ 8 મૂકીએ તો એની ઉપરથી F કેટલા મળે? તો F થાય 15. અગેન આની અંદર જીની વેલ્યુ આપણે 8 લઈએ તો Eની વેલ્યુ કેટલી મળશે? 38, બરાબર. અહીંયા આપણે એક એક વેલ્યુ મૂકતા જઈએ. જો હું તમને કહું એકાદ બેમાં એટલે તમને ખ્યાલ આવે. તો આપણું આખું એક આ ઇક્વેશન થયું. એમાં આપણે જીની વેલ્યુ કેટલી પ્લેસ કરી? 8. બાકી બધું એઝ ઇટ ઇઝ જ છે, જુઓ તમે. અને પછી આપણે ઇક્વેશનને સોલ્વ કરી જેમાં એફની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે એફને એઝ ઇટ ઇઝ રાખ્યા અને આ 8ને ક્યાં લઈ ગયા? રાઈટ સાઈડ. એટલે પ્લસ છે તો શું થઈ જાય? માઇનસ. તો 23 માઇનસ 8 કેટલા થયા? 15. બધામાં એ જ રીતે. E પ્લસ G ઇઝ ઇક્વલ ટુ 46. એમાં પણ જીની વેલ્યુ 8 મૂકી તો E ઇઝ ઇક્વલ ટુ 46 માઇનસ 8 કેટલા થશે? 38. એ જ રીતે આગળ A અને Bનું ઇન્ટરસેક્શન કેટલું હતું? 28. એમાં આપણે જીની વેલ્યુ 8 મૂકી તો એના પરથી આપણને D કેટલા મળ્યા? 20 મળ્યા. પછી આવ્યું બધાનું કોમ્બિનેશન, જે A, B, C 3 ન્યૂઝપેપર રીડ કરતા હોય એ બધા માટે. અને એ બધામાં આગળ જે આપણે વેલ્યુ ફાઇન્ડ કરી એ બધી પ્લેસ કરી દીધી. એટલે હું ડિટેલમાં બહુ એક્સપ્લેન નહીં કરું, એ તો તમે વેલ્યુ મૂકો એ પ્રમાણે તમને મળતી જાય. તો અહીંથી આપણને કોની વેલ્યુ મળી? Cની. એ જ રીતે આની અંદર આપણે બાકી બધાની મૂકી તો છેલ્લે આપણને કોની વેલ્યુ મળે? Bની. અને લાસ્ટમાં આપણે બાકી બધી વેલ્યુ પ્લેસ કરી દઈએ તો એ કેટલા મળશે? 45. ઇન શોર્ટ આપણને જેટલા બી વેન ડાયાગ્રામની અંદર અલગ અલગ સેક્શનને આપણે ડિનોટ કર્યા હતા અલગ અલગ લેટર્સથી, એ બધાની વેલ્યુ આપણને મળી ગઈ. હવે આપણે ક્વેશ્ચનના આન્સર ફાઇન્ડ. તો પહેલો ક્વેશ્ચન હતો કે એવા લોકો ફાઇન્ડ કરવાના 200માંથી કે જે ઓછામાં ઓછું એક ન્યૂઝપેપર રીડ કરતા હોય. તો એની માટે આપણે વેન ડાયાગ્રામ યુઝ કરીએ. તો ઓછામાં ઓછું એક ન્યૂઝપેપર રીડ કરતા હોય એવા કેટલા લોકો? તો જુઓ, આ એક ન્યૂઝપેપર રીડ કરતા હોય, આ 2 ન્યૂઝપેપર રીડ કરતા હોય અને આ 3 ન્યૂઝપેપર. એટલે આપણે અહીંયા આ બધાનું ટોટલ કરવું પડે. અને આ બધાનું ટોટલ એ શું થશે? A, B અને Cનો શું થાય? યુનિયન. તમારે એને જે રીતે ડિનોટ કરવું હોય કે નંબર ઓફ A યુનિયન B યુનિયન C ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C પ્લસ D પ્લસ E પ્લસ F પ્લસ G. આ બધાનું આપણે ટોટલ કર્યું, આપણને કેટલું મળ્યું? 149. તો આ એવા લોકો મળ્યા કે જે ઓછામાં ઓછું એક ન્યૂઝપેપર રીડ કરતા હોય. સેકન્ડ શું હતું? એવા નંબર ઓફ પીપલ કે જે એક પણ ન્યૂઝપેપર રીડ ના કરતા હોય. તો એ એરિયા ક્યાં થાય? મેં તમને બતાવી દીધો હતો કે એ આપણો એરિયા ક્યાં આવશે? સર્કલની
બહારનો અને રેક્ટેંગલની અંદરનો. સર્કલની અંદરના એવા લોકો જે એક અથવા એક કરતાં વધારે ન્યૂઝપેપર રીડ કરતા હોય. હવે બહારનો એરિયા ફાઇન્ડ કરવા માટે ટોટલ કેટલા લોકોનો સર્વે કર્યો? 200. નંબર ઓફ યુનિવર્સલ સેટ આપણને કેટલા આપ્યા? 200. એમાંથી આપણે એવા લોકો બાદ કરવાના જે ઓછામાં ઓછું એક ન્યૂઝપેપર એટલે કે 1, 2 કે 3 ન્યૂઝપેપર રીડ કરતા હોય. તો 200માંથી આપણે 149 બાદ કરીએ, કેટલા મળે? 51. આ 51 કેવા લોકો થયા કે જે એક પણ ન્યૂઝપેપર રીડ નહીં કરતા હોય. આપણે આ રીતે લખી શકીએ. અને એ શું થશે? એ યુનિયન બી યુનિયન સીનો કોમ્પ્લિમેન્ટ. જે લોકો રીડ ના કરતા હોય, રીડ કરતા હોય એને આપણે ડિનોટ કર્યા એ, બી અને સીથી. યાદ રાખવાનું. અને છેલ્લો ક્વેશ્ચન આપણો એવો હતો કે એવા નંબર ઓફ પીપલ હુ રીડ એક્ઝેક્ટલી ટુ ન્યૂઝપેપર, એટલે કે એક પણ નહીં, 3 પણ નહીં, એક્ઝેક્ટ કેટલા ન્યૂઝપેપર રીડ કરતા હોય? 2. તો એવા આપણને ક્યાં મળે? આ ડી, ઈ અને એફ. જી લેશો તો 3 થઈ જશે. આ બાકીના એક ન્યૂઝપેપર રીડ કરતા હોય એવા લોકો. તો અહીંયા આપણે ડી, ઈ, એફનો સરવાળો લઈએ અને એ આપણને કેટલો મળશે? 73. તો અહીંયા આપણા કમ્પ્યુટિંગ પ્રિન્સિપલના બધા એક્ઝામ્પલ્સ કમ્પ્લીટ થઈ ગયા.